હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનમાં પહેલું ચેપ્ટર પહેલું પ્રકરણ ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના જેનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી મળી શકે, નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો લઈએ પહેલું ચેપ્ટર ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના જેનું સ્વાધ્યાય સોલ્યુશન। તો પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો જેની અંદર યુરોપના કયા કયા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી? તો યુરોપના પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ વગેરે રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી। યુરોપની પ્રજાને ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા સાથી હતી। તો યુરોપની પ્રજા મહદ અંશે માંસાહારી હોવાથી માંસ સાચવવા માટે તેમને મરી, તજ, સૂંઠ જેવા મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી। કયા યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી? તો ઈસવીસન 1764ના બક્સરના યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી। ઘણા વિદ્યાર્થી મિત્રોનું એવું કહેવું છે કે સર અમારે સામાજિક વિજ્ઞાનના પાઠની સમજૂતી જોતી હોય તો વિદ્યાર્થી મિત્રો પાઠની સમજૂતીના વિડીયો સરસ મજાના પરેશ સરના આપેલા છે જેમાં તમે પરેશ સરને લાઈવ નિહાળી શકશો। ક્યાંથી મળશે હું સમજાવું છું। ગણિત છે એ જય સર, વિજ્ઞાન છે એ ફેનિલ સર, ઇંગ્લિશ નીલમ મેડમ, આવી રીતે બધા જ વિષયના વિડીયો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન બરાબર એમાંથી મળશે। તો એમાંથી કઈ કઈ વસ્તુ મળશે પહેલા એ જુઓ। તો દરેક વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું મટીરિયલ, પરીક્ષાના સમયે પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથી, સ્વાધ્યાય પોથી વગેરેના વિડીયો પ્લસ પીડીએફ જે તમારે ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરવાની। ઓપન થશેલા પેજ ખુલેમાં તમારા મમ્મી કે પપ્પાના મોબાઈલ નંબર તમારે ઉમેરવાના, સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે, તમે જે નાખશો તો આ પેજ ખુલે જેમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન મળી જશે બરાબર। એક્ઝામ પેપરમાં પેપરો મળી જશે। 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો છે એમાં તમારું ધોરણ પસંદ કરવાનું બરાબર। તમારા મિત્રો દોસ્તોને પણ ખાસ જાણ કરજો અન્ય ધોરણમાં હોય તો ધોરણ પસંદ કરો એટલે વિષયની અંદર પાઠ વાઇઝ વિડીયો જોઈ શકો છો। અથવા શાળા મિત્ર નામની જો એપ્લિકેશન તમારી પાસે ડાઉનલોડ હોય તો એમાં પણ ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી પાઠ્યપુસ્તકની અંદર વિષય પ્રમાણે પાઠ વાઇઝ વેદ ડિજિટલના વિડીયો તમને ફ્રીમાં મળશે બરાબર। તો અહીંયા સુધી આપણે ખાસ રાખીએ વિદ્યાર્થી મિત્રો એની અંદર માહિતી। હવે આગળ જોઈએ કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ? તો ઈસવીસન 1773ના નિયામક ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ। પ્રશ્ન 2 અ ટૂંક નોંધ લખો પ્લાસીનું યુદ્ધ। તો પ્લાસીનું યુદ્ધ બંગાળના નવાબ સિરાજ ઉદ-દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું। સિરાજ ઉદ-દૌલાએ 15 જૂન 1756ના રોજ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરી અંગ્રેજોને પરાજિત કર્યા। આ સમાચાર મળતા મદ્રાસ ચેન્નઈના અંગ્રેજોએ રોબર્ટ ક્લાઇવના નેતૃત્વ નીચે લશ્કરને કલકત્તા મોકલ્યું। નવાબના વિશ્વાસુ માણેકચંદે લાંચ લઈને કલકત્તા અંગ્રેજોને આપી દીધું। અંગ્રેજો સીધી લડાઈમાં નવાબ સિરાજ ઉદ-દૌલાને હરાવી શકે તેમ નહોતા, તેથી તેમણે સિરાજ ઉદ-દૌલાને હરાવવા લાંચ અને લાલચ જેવી કૂટનીતિક કાવતરાનો આશરો લીધો। ક્લાઇવે બંગાળના મુખ્ય સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાની લાલચ આપીને તેનો ટેકો મેળવ્યો એટલે કે તેને ફોડી નાખ્યો। તેણે બંગાળના મોટા શાહુકારી જગત શેઠ, રાય દુર્લભ અને અમીચંદને પણ પોતાના પક્ષમાં લીધા। માર્ચ 1757માં અંગ્રેજોએ ફ્રેન્ચ વસાહત પર આક્રમણ કરી નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું। પરિણામે 23 જૂન 1757ના રોજ મુર્શિદાબાદ પાસે આવેલા પ્લાસીના મેદાનમાં ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સૈન્ય અને સિરાજ ઉદ-દૌલાના સૈન્ય વચ્ચે યુદ્ધ થયું। સેનાપતિ મીર જાફરના વિશ્વાસઘાતને કારણે પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ-દૌલાની હાર થઈ। સિરાજ ઉદ-દૌલાને પકડીને તેની હત્યા કરવામાં આવી। અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો। તેના બદલામાં મીર જાફરે અંગ્રેજોને બંગાળની 24 પરગણાની જાગીર આપી અને જકાત ભર્યા વિના
વેપાર કરવાની છૂટ આપી. આમ પ્લાસીના યુદ્ધ પછી ભારતમાં અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો. બીજું છે બક્સરનું યુદ્ધ. તો બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764 રોજ બંગાળના નવાબ મીર કાસિમ, અવધના નવાબ અને મુઘલ શહેનશાહ શાહ આલમ બીજાના સંયુક્ત લશ્કર અને મેજર મનરોના નેતૃત્વ હેઠળના અંગ્રેજોના લશ્કર વચ્ચે થયું. સંયુક્ત લશ્કરમાં 50,000 સૈનિકો હતા, જ્યારે અંગ્રેજોના લશ્કરમાં માત્ર 7,072 સૈનિકો જ હતા. આમ છતાં સંયુક્ત લશ્કરની હાર થઈને અંગ્રેજોની જીત થઈ. અંગ્રેજોએ બંગાળના નવાબ તરીકે મીર કાસિમને પદભ્રષ્ટ કર્યો. યુદ્ધને અંતે થયેલા કરાર મુજબ અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં જમીન મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા મળી, જ્યારે વહીવટ કરવાની જવાબદારી નવાબને સોંપવામાં આવી. દીવાની સત્તાથી અંગ્રેજો વાસ્તવિક રીતે બંગાળના શાસક અને માલિક બન્યા. આમ બક્સરના યુદ્ધથી બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં અંગ્રેજોની અને નવાબની બેવડી શાસન પદ્ધતિ અમલમાં આવી. આ વ્યવસ્થા દ્વિમુખી શાસન પદ્ધતિ તરીકે પણ ઓળખાય છે. ત્રીજું, અંગ્રેજ મરાઠા યુદ્ધ. વિદ્યાર્થી મિત્રો, તમારે આ સ્વાધ્યાયન પોથી જે તમારે આવે છે એ સ્વ અધ્યયન પોથી, બરાબર, તો આ બધાની તમારે પીડીએફ લેવી હોય તો આ પીડીએફ આપણે જે વાત કરીએ પ્રમાણે એપ્લિકેશન તમે ડાઉનલોડ જે કરેલી છે એમાં પેઇડ કોર્સમાં તમે જઈને મેળવી શકશો. બરાબર. તો મરાઠા અને અંગ્રેજો વચ્ચે ઈસવીસન 1775 થી ઈસવીસન 1782 થયેલા પ્રથમ યુદ્ધમાં કોઈની હાર જીત ન થઈ. સાલબાઈની સંધિ મુજબ બંનેએ એકબીજાના પ્રદેશો પરત આપ્યા. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1803 થી 1805 દરમિયાન થયું. તેમાં વેલેસ્લીના હાથે મરાઠાઓની હાર થઈ. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાની ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના પ્રદેશો અંગ્રેજોની સત્તા નીચે આવ્યા. તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1817 થી 1819 દરમિયાન થયું. તેમાં મરાઠાઓની હાર થઈ. અંગ્રેજોએ પેશવાને પુણેમાંથી દૂર કરી કાનપુર પાસે બિઠુરમાં મોકલી દીધો. પેશવાને પેન્શન આપવામાં આવ્યું. આ યુદ્ધના વિજયથી વિંધ્યાચળથી છેક દક્ષિણ ભારત સુધી અંગ્રેજોની સત્તા સ્થપાઈ. આમ ઈસવીસન 1818 સુધીમાં સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તા સ્થપાઈ ગઈ. ચોથું છે મૈસૂર વિગ્રહો. દક્ષિણ ભારતમાં ઈસવીસન 1761 વિજયનગર સામ્રાજ્યના અંત પછી હૈદર અલીના નેતૃત્વમાં મૈસૂર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. હૈદર અલીએ પોતાના લશ્કરના સૈનિકોને યુરોપિયન પદ્ધતિએ તાલીમ આપી શસ્ત્ર સજ્જ કર્યો. હૈદર અલીની ઝડપથી વધતી સત્તા અને શક્તિને કારણે અંગ્રેજો ભયભીત થયા. અંગ્રેજોએ મૈસૂરની સત્તા હસ્તગત કરવા મૈસૂર સાથે ઈસવીસન 1767 થી 69 દરમિયાન, ઈસવીસન 1780 થી 84 દરમિયાન અને 1790 થી 92 અને ઈસવીસન 1799 વર્ષો દરમિયાન 4 વિગ્રહો કર્યા. આ વિગ્રહો પૈકી પ્રથમ 2 વિગ્રહો હૈદર અલી સાથે અને બીજા વિગ્રહો હૈદર અલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયા. પ્રથમ વિગ્રહનું કોઈ પરિણામ ન આવ્યું. દ્વિતીય વિગ્રહ દરમિયાન ઈસવીસન 1782 હૈદર અલીનું મૃત્યુ થતા બંને પક્ષો વચ્ચે સંધિ થઈ. તૃતીય મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાનનો કારમો પરાજય થયો. ચતુર્થ વિગ્રહમાં ટીપુ સુલતાન લડતા લડતા વીરગતિ પામ્યું. આમ અંગ્રેજોએ મૈસૂરની સત્તાનો અંત આણી બ્રિટિશ સામ્રાજ્યને સુદૃઢ બનાવ્યું. ગવર્નર જનરલ લોર્ડ વેલેસ્લીએ મૈસૂર રાજ્ય અગાઉના વાડિયાર રાજવંશને સોંપ્યું. તેને સહાયકારી યોજના સ્વીકારવાની ફરજ પડી. પ્રશ્ન બ, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. જેમાં પહેલું, યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. વિધાન સમજાવો. તો પ્રાચીન કાળથી ભારત અને યુરોપના દેશો વચ્ચે મોટા પાયા પર વેપાર ધંધો ચાલતો હતો. એ સમયે યુરોપના બજારોમાં ભારતથી મરી મસાલા, તેજાના, સુતરાઉ કાપડ, રેશમી કાપડ, ગળી, સુરોખાર, ઇમારતી લાકડા, અફીણ વગેરેની ખૂબ મોટા પ્રમાણમાં નિકાસ થતી હતી. પૂર્વ અને પશ્ચિમના દેશો વચ્ચેનો વેપાર મધ્ય એશિયાના જમીન માર્ગથી થતો. એ સમયમાં કોન્સ્ટન્ટિનોપલ શહેર ભારત અને યુરોપ વચ્ચે જમીન માર્ગે ચાલતા વેપારનું મુખ્ય મથક હતું. પણ ઈસવીસન 1453 તુર્કોએ યુરોપના પ્રવેશદ્વાર ગણાતું આ શહેર જીતી લીધું. પરિણામે યુરોપના દેશોનો ભારત સાથેના વેપારનો માર્ગ બંધ થઈ ગયો. યુરોપના દેશોમાં ભારતનો માલ જતો બંધ થઈ ગયો. યુરોપની પ્રજા મહદઅંશે માંસાહારી હોવાથી માંસ સાચવા તેમને ભારતમાં મરી મસાલાની અત્યંત આવશ્યકતા હતી. યુરોપના લોકોને ભારતના મરી મસાલા, તેજાના, સુતરાઉ કાપડ વગેરે વિના ચાલી શકે તેમ નહોતું. તેથી યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. બીજું, બ્રિટિશ પોલીસ તંત્ર વિશે મુદ્દાસર નોંધ લખો. તો લશ્કર જેટલું જ બ્રિટિશ પોલીસ તંત્રનું મહત્વ હતું. તેથી ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસે ભારતના કંપનીના તાબાના સમગ્ર વિસ્તારના પોલીસ તંત્રમાં
એક સૂત્રતા લાવવા કેટલાક સુધારા કર્યા. તેણે પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી. તેણે જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક DSPની નિમણૂક કરી. તેણે જુદી જુદી જગ્યાએ પોલીસ સ્ટેશનો શરૂ કર્યા. દરેક પોલીસ સ્ટેશન પર એક ફોજદારની નિમણૂક કરી. દરેક ગામમાં એક ચોકીદાર નિમ્યો. બ્રિટિશ પોલીસ તંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજોની જ નિમણૂક કરવામાં આવતી. ભારતીયોની સિપાહી કોન્સ્ટેબલ કક્ષાએ ભરતી કરવામાં આવતી. ત્રીજું, બ્રિટિશ શાસનથી ભારતમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું. આ વિધાન સમજાવો. તો વિદેશી શાસન અને વિદેશી કાયદો બંને ભારતને પરાધીન સ્થિતિમાં રાખનારા મુખ્ય પરિબળો હતા. બંને પરિબળોએ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યના પાયા મજબૂત બનાવ્યા હતા. બ્રિટિશ શાસનના વિવિધ તંત્રોએ ભારતમાં ગરીબી, બેકારી અને ભૂખમરો સર્જ્યા હતા. ગામડાનું અર્થતંત્ર છિન્ન ભિન્ન કર્યું હતું. શહેરોમાં અનેક સમસ્યાઓ ઊભી થઈ હતી. અંગ્રેજોએ ભારતીયો વિરુદ્ધ નિરંકુશ રીતે વિદેશી કાયદાનો ઉપયોગ કર્યો હતો. પરિણામે ભારતમાં બ્રિટિશ શાસન પ્રત્યે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું હતું. ભારતના વિદ્વાન અને બુદ્ધિશાળી લોકોએ વિદેશી શાસન બ્રિટિશ શાસનનો ઉગ્ર વિરોધ કર્યો. મહાત્મા ગાંધીએ પણ બ્રિટિશ શાસનમાંથી ભારતને સ્વતંત્ર કરવા ચલાવેલી રાષ્ટ્રીય ચળવળ દરમિયાન લખ્યું હતું કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે, કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ થાય છે. ચોથો સવાલ, દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધના પરિણામો જણાવો. તો દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1803 થી 1805 વચ્ચે થયું. તેમાં ગવર્નર જનરલ વેલેસ્લીના સૈન્યના હાથે મરાઠાઓની હાર થઈ. આ યુદ્ધથી ઓડિશા અને યમુના નદીની ઉત્તરે આવેલ આગ્રા અને દિલ્હીના પ્રદેશો અંગ્રેજોની સત્તા નીચે આવ્યા. પ્રશ્ન 3, નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો. જેમાં પહેલું, ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? ગોવા. ગોલકોન્ડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી? ડચ. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતો? વોરન હેસ્ટિંગ્સ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાયન પોથી બરાબર વગેરેના તમારે PDF જોતી હોય કે આગળના વિડીયો જોવા હોય તો આપણી જે આ એપ્લિકેશન છે એપ્લિકેશનમાં જઈને તમે જોઈ શકશો. તમારા મિત્રો દોસ્તોને શેર કરી શકશો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.